પેલા એ સ્વભાવથી ઓળખીને નક્કી કરવામાં ત્યાં મુશ્કેલી પડે. અનુભવ પહેલા સ્વભાવથી ઓળખીને આ મનમાં મન કશાય પણ આકૃતા રૂપ છે એ થોડું આકરું કામ છે. સ્વભાવને ઓળખીને નક્કી કરી શકે જિજ્ઞાસાની ભૂમિકામાં કે આ જ્ઞાન સ્વભાવ છે તે જ હું છું. આ એના સિવાયનું જે બીજું બધું મારું સ્વરૂપ નથી. જિજ્ઞાસા આત્માનું પ્રયોજન હોય તે ઓળખી શકે છે, નિર્ણય કરી શકે. પછી સહજ દશા રૂપે ન થાય, એની દશા એ રૂપે પરિણમન રૂપે દશા ન હોય, પણ નિર્ણય કરી શકે. નિર્ણય ના બળે આમ નિસંગતા થઈ જાય. નિર્ણય ના બળે નિસંગતા આવી જાય. નિર્ણય કરી નિસંગતા આવી જાય કે આ નિર્ણય સાચો જ છે, આ યથાર્થ છે. ગુરુ જે કહેતા હોય, પોતાના વિચાર હોય, શાસ્ત્રમાં જે હોય, એ બધાને મેળવીને પોતે નક્કી કરે આ નિર્ણય સાચો છે. દશામાં પણ જ્ઞાનના વેદને જો પકડવાનો પ્રયત્ન કરે તો એને કઈક આકુરતા વિનાનો એક ભાવ પ્રગટ થઈ રહ્યો છે એવો એને આટલો ખ્યાલ આવે. એના ઉપરથી પછી મનમાં મન આવશે. મનમાં મન પણ જે રાગ છે તે આકુરતા રૂપ છે. આ બધું આકુરતા રૂપ છે. આકુરતા વગરનું કોઈ તત્વ છે એમ એને શોધવા માટે પ્રયત્ન કરે, અને શોધવાને પછી મંદ કશાય હોય તે પણ આ બધું આકુરતા એમ એને નક્કી કરી શકે. પોતે જ છે, કઈ બીજો તો નથી. પોતાના જ વેદનમાં બધું આવી રહ્યું છે. આકુરતા ને બધું પોતાના જ વેદનમાં આવે છે માટે નક્કી કરી શકે. અને જ્ઞાન સ્વરૂપ પોતે છે માટે નક્કી કરી શકે. ઘણા કે છે શાંતિ અંદરથી આવતી નથી. ગમે તે કરી તો શાંતિ અંદરથી આવતી નથી, પણ અંદરથી કેટલાક ગોતી શકતા નથી. આ ગુરુદેવને પ્રતાપે આ બધું સમજવાનું સહેલું થઈ પડ્યું છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કર્યો. એટલે કેટલાય અત્યારે ધ્યાન કરે, આ કરે તો કે અંદરથી શાંતિ નથી આવતી. ધ્યાન કરે છે તો પણ શાંતિ નથી આવતી, કારણ કે અંદરથી જે શાંતિ સ્વરૂપ આત્મા છે એને ગ્રહણ કરતો નથી અને એને ઓળખતો નથી. શાંતિ અંતરમાંથી ક્યાંથી આવે? બહારમાં પડેલો છે, શાંતિ આવે નહીં. ગુરુદેવે માર્ગ બતાવ્યો, તું જાણનારો એમાં જ શાંતિ છે. તું જાણનારને ઓળખ અને એમાં એકાગ્ર થાય, અને ઓળખીને તો સાચું ધ્યાન છે, અને એમાં જ બધું ભરેલું છે. વાર લાગે તો વાંધો નથી, પણ તું શ્રદ્ધા તો બરાબર કર કે માર્ગ તો આ છે. તો બીજે માર્ગે જાતો અટકી જાય છે. તો બીજે ચારે બાજુ ફાંફા માર્યા કરે પણ શાંતિ ક્યાંથી આવે? કે જે ચૈતન્ય નાયક છે એમાં જ શાંતિ ભરેલી છે, બહાર તો છે નહીં. ગુરુદેવ તો સ્પષ્ટ કરતા ગયા, પણ આજે તો આ પ્રત્યક્ષ એ સ્પષ્ટતાને વધારે સમજાવીને આપણને અત્યારે અમારા પર કરી બધા પૂછો એટલે વળી નીકળે છે. પ્રશ્નો માતાજી ગુરુદેવે ઘણું સ્પષ્ટ કર્યું છે. ક્યાંય શંકા રે નહીં એવું માર્ગને સ્પષ્ટ કર્યો છે. મંગળ મૂર્તિ પૂજ્ય ભગવતી